ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીની દુર્ઘટનાનો મોતનો આંકડો 21 પહોંચ્યો છે। ડીસામાં બનેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તૂટેલા ધાબાની નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। ધારાસભ્ય પ્રવીણ માળી, કલેક્ટર મિહિર પટેલ અને ડીડીઓ એમજે દવે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર વિગતે તપાસ હાથ ધરાવી છે। ડીસામાં ફટાકડા બનાવતા દારૂગોળાના પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશયી થતાં 200 મીટર સુધી દૂર તેના કાટમાળ પણ ફેલાયો હતો, જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। સમગ્ર બાબતને લઈને ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે પણ આજે પોતાના જન્મદિવસની ઉજવણીનો પ્રસંગ બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર ઘટનાને પગલે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને મૃતકોના પરિવારજનોને સંવેદના સાથે પીડિત પરિવારોને પીએમએનઆર ફંડમાંથી વધારાના 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે। સાથે સાથે ઘાયલોને 50,000 રૂપિયા આપવાની પણ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે। સમગ્ર ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે સાથે શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે નવીન માળી, ડીસા।